હવે જોઈએ તમામ અપડેટ સમાચાર સુપરફાસ્ટ અંદાજમાં। લોકસભા ચૂંટણીના પરિણામો પર ભાજપ કરશે મંથન। આજે મુખ્યમંત્રી અને પાટીલની અધ્યક્ષતામાં બેઠકમાં ભાજપના તમામ ઉમેદવારો, બેઠકના પ્રભારી, પરિણામોની સંગઠનાત્મક અને રાજનૈતિક અસરો પર સમીક્ષા કરશે। ભાજપે બનાસકાંઠાની બેઠક ગુમાવી, તેના પર બેઠકમાં ચર્ચા થશે। 26માંથી 26 બેઠક જીતવાનો અને તમામ પર 5 લાખની લીડનો ટાર્ગેટ પણ અધૂરો રહેવા પર મંથન થશે। બેઠકમાં હાર અને લીડ ન મળવાના કારણો પર ચર્ચા થશે। કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા નીમુબેન બામણિયા ભાવનગર પહોંચ્યા। સર્કિટ હાઉસ ખાતે નીમુબેનને વેપારી, ઉદ્યોગપતિ, ચેમ્બરના સભ્યો, વિવિધ ટ્રસ્ટ અને સમાજના આગેવાનો સાથે બેઠક કરી। જસદણમાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સાંસદ પુરુષોત્તમ રૂપાલાનું સન્માન કરવામાં આવ્યું। રૂપાલાએ જસદણના રામેશ્વર મંદિર ખાતે વરુણ યજ્ઞમાં હાજરી આપી। અમદાવાદ પોલીસના સમર કેમ્પમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર। ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શિબિર થાય તો બાળકો ઇલેક્ટ્રોનિક માધ્યમથી દૂર રહે, રોજ રમતગમત માટે સમય કાઢવો જોઈએ, સંસ્કાર ચિંતન માટે પણ આવા કેમ્પ થવા જોઈએ। અગ્નિકાંડમાં આરએમસીના 2 અધિકારીઓના રિમાન્ડ મંજૂર। એટીપીઓ રાજેશ મકવાણા, જયદીપ ચૌધરીના રિમાન્ડ મંજૂર થયા છે। બંને આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર ખોટું રજીસ્ટર ઊભું કરવામાં ભૂમિકા હોવાનો ખુલાસો। અત્યાર સુધી ટીપી શાખાના 5 આરોપીની ધરપકડ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના મેનેજર વિરુદ્ધ થઈ અરજી। શાપરમાં મેનેજર નીતિન જૈન વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી। મેનેજરના ત્રાસથી કંટાળી યુવકે કર્યો હતો આપઘાત। ગેમ ઝોનમાં નીતિન ભાગીદાર હોવાનું જાણવા મળતા અરજી। અગ્નિકાંડ બાદ રાજકોટમાં સીલિંગ ઝુંબેશ યથાવત। રૂડા દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ સહિત 95 મિલકત સીલ કરવામાં આવી છે। ફાયર સેફટીના અભાવને લઈને વિવિધ એકમો સીલ કરાયા। વેરાવળમાં ફાયર સેફટી મુદ્દે તંત્ર આકરા પાણીએ। ફાયર સેફટીના અભાવે 7થી વધુ એકમ સીલ કરાયા। મુદત બાદ પણ ગંભીરતા ન લેતા કાર્યવાહી। સટા બજાર, સુભાષ રોડ પર સીલિંગની કાર્યવાહી। સુરતમાં સંકલન બેઠકમાં ભાજપ ધારાસભ્ય ઉઠાવ્યા સવાલ। ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના સુડા સામે સવાલ। માલ ખાય અધિકારી, માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિ। અરવિંદ રાણાએ કહ્યું કે સુડા વિસ્તારમાં બીયુ વગર ધમધમી રહ્યા છે યુનિટ। આ કામગીરી હવે સુરતમાં ચલાવવાની નથી। 82 શિક્ષક, હોટેલ, ગેમિંગ મિલકત કરાઈ છે સીલ। નવસારી જિલ્લા પોલીસ દ્વારા ડ્રોન દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન। બકરી ઈદને લઈ ડાભેલ સમીકલક વિસ્તારના અત્યારે સતર્ક થઈ પોલીસ તપાસ કરી રહી છે। ગૌવંશની કતલ ન થાય તે માટે પોલીસ સાવચેત। અમદાવાદમાં દાસ ખમણની ફરી એકવાર બેદરકારી સામે આવી। સેવ ખમણીની ચટણીમાંથી જીવડું નીકળ્યું। પાલડીના મહાલક્ષ્મી 5 રસ્તા પાસેનો બનાવ। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કુદરતી જળ સંગ્રહ કરવા લોકોને કરી અપીલ। સુરતમાં અપીલ બાદ લોકો જળ સંગ્રહ કરવા પ્રેરાયા। ભીમરાડ ગામ ખાતે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ બનાવાયો છે, જેના લોકાર્પણ માટે પહોંચ્યા હતા। દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર। શેરડીના ટેકાના ભાવ નક્કી કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી ભલામણ। ટન દીઠ 6000 ભાવ કરવા માટે સરકારને રજૂઆત। સુરત એપીએમસીની આવકમાં 20% વધારો। 43.55 કરોડની આવક સાથે સુરત એપીએમસી પ્રથમ ક્રમે। 43.34 કરોડની આવક સાથે ઊંચા એપીએમસી બીજા ક્રમે। ગુજરાતની 30 એપીએમસીની આવક ઘટી। અમદાવાદમાં અટલ બ્રિજનો કાચ તૂટ્યો। અટલ બ્રિજના છેડે કાચ તૂટતા ગુણવત્તા સામે સવાલ। અટલ બ્રિજનો કાચ તૂટતા મુલાકાતીઓનું જોખમ વધ્યું। તંત્રએ બ્રિજ પર બેરિકેડિંગ કર્યું। અમદાવાદમાં ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળની બેઠકમાં નીટ કૌભાંડ, ગેરરીતિ અંગે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। તો રાજ્ય સહિત દેશના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું। હાલના તબક્કે કાઉન્સેલિંગ પર રોક લગાવવામાં આવે તેવી વાલીઓની માંગ। વડોદરા એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ કોટા વધારવાની માંગ યથાવત। 18 જૂનથી પૂર્વ વિદ્યાર્થી નેતાઓ પ્રવેશ માટે આપશે લડત। વિદ્યાર્થી હિત રક્ષક સમિતિએ રણનીતિ ઘડી।
તાપીના કુકરમુંડામાંથી 35.50 લાખની વીજ ચોરી ઝડપાઈ. કુકરમુંડામાં 47 વીજ જોડાણમાં ઝડપાઈ ગેરરીતિ. ડીજીવીસીએલની 24 ટીમ તપાસ કરી રહી છે. કરજણમાં રેતીની લીઝ પર ખાણ ખનિજ વિભાગના દરોડા. નારેશ્વર પાલેજ રોડ પર ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડનું ચેકિંગ. નર્મદા નદીના કિનારે મોટા પાયે કરાઈ રહ્યું છે રેતી ખનન. વલસાડ જિલ્લામાં આદિવાસી સમાજની વર્ષોથી ચાલતી પ્રથા આજે પણ જીવંત. પીપરોળ ગામમાં આદિવાસી પ્રજાએ વરસાદી દેવની કરી પૂજા. વરસાદ સારો પડે અને ખેતીનો પાક સારો થાય તે માટે કરી પ્રાર્થના. પાલનપુરમાં રોડની કામગીરીને લઈ ગ્રામજનોનો વિરોધ. મોટા ગામે રેલવે દ્વારા કામ અટકાવતા ગ્રામજનો આંદોલનના મૂડમાં. અટકાવેલા 700 મીટરના રોડનું કામ ચાલુ કરવા માંગ. વડોદરામાં ગણેશોત્સવના પરિપત્રમાં ફેરફારની માંગ. વડોદરામાં ગણેશોત્સવ સમિતિની મળી બેઠક. મૂર્તિકારો, ડીજે, સાઉન્ડ સિસ્ટમના સંચાલકો પણ જોડાયા. ગણેશ મંડળો પરિવાર સાથે 23 જૂને યોજશે મહારેલી. ભાવનગરના દરિયાકાંઠે ચાલતી સરકારી ડ્રેજિંગ કંપની પોરબંદર ખસેડાતા ભાવનગરના વેપારીઓમાં રોષ. ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓએ કહ્યું, રાજ્ય સરકારે ભાવનગર સાથે અન્યાય કર્યો. પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના બસ સ્ટેન્ડ પર પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ. પૂછપરછ ઓફિસ, પાણીની પરબ, ટોયલેટ ગાયબ. પાલનપુરના ગઢગામમાં ગધેડાઓએ એક ખેડૂતને માલામાલ કરી દીધો છે. ગઢગામના ખેડૂત જગદીશભાઈ પટેલે 16 જેટલા ગધેડાઓનું ડોંકી ફાર્મ ઊભું કર્યું છે. ગધેડીનું દૂધ 3000 રૂપિયા લીટર વેચાય છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીના સ્તરને ઊંચા લાવવા અને હરિયાળી ક્રાંતિ લાવવાના પ્રયાસ હાથ ધરાયા. સીડ બોલ અભિયાનથી હરિયાળી ક્રાંતિ કરવામાં આવી.